જયેશભાઈ, તમને ખેતીની વાત મેગેઝિન શરૂ કરવાની પ્રેરણા કેવી રીતે હતી? આમ તો હું બેઝિકલી પોતે ખેડૂત છું અને વર્ષો સુધી એક મનમાં સેવાનું સપનું હતું કે ખેડૂતો માટે કંઈક કરી ચૂકવું. એટલે મારા મિત્ર છે પ્રતિકભાઈ ખરા, એમણે મને આઈડિયા આપ્યો કે ખેતીની વાત મેગેઝિન જે છે સ્ટાર્ટ કરી શકાય અને એનાથી તમારે બે કામ થશે. એક તો બિઝનેસનું થોડું બી એક્સપાન્શન બી થશે, તમારું ખેડૂત તમારી બ્રાન્ડ જાણીતી થશે, પ્લસ જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તમે જે કરો છો અત્યારે અલગ અલગ ક્ષેત્રોમાં, એની જગ્યાએ જો તમે ખેડૂતો પ્રત્યે કરો તો તમારે વધારે થોડુંક તમને એક આખો નવો રસ્તો મળશે. તમે જે વાત કરી, તમે ખેડૂત જ છો, એટલે જે મેગેઝિન ચલાવો છો તમે, તો એની પાછળ તમારા જે વિઝન છે એ એક્ઝેક્ટ વિઝન શું છે? તમે આ મેગેઝિન થકી ખેડૂતો સુધી પહોંચી અને ખરેખર શું કરવા માંગો છો? હું ખેડૂતોને એક એવી કક્ષાએ લઈ જવા માગું છું કે જનરલી ખેડૂતોને અત્યારે 3 જ વખત પોતાની જે ખેત પેદાશ થાય છે એનું વળતર મળતું હોય છે. હું એક એવા સ્વરૂપમાં જોઉં છું ભવિષ્યમાં એઝ એ વિઝન તરીકે કે ખેડૂતોને એઝ એ ઇન્ડસ્ટ્રી તરીકે એને અપનાવે અને દરરોજ કંઈ ને કંઈ પોતાના ખેતરમાંથી એવું કંઈ ને કંઈ ખેત પેદાશ છે વેચી અને ઇન્કમ હોય. લાઈક ઇન્ડસ્ટ્રીઝ કે ઇન્ડસ્ટ્રીની અંદર દરેક પ્રોડક્શન થતું, દરરોજ કંઈ ને કંઈ પ્રોડક્શન થતું હોય છે. એવી રીતે ખેતીની અંદર બી પણ કંઈ એને કહેવાય હાઈટેક ખેતી કરે કે જેથી કરી અને લોકો કંઈ ને કંઈ દરરોજ થોડી થોડી ઇન્કમ મેળવે. તમે જે હાઈટેક ખેતીની વાત કરી, તો હાઈટેક ખેતી છે શું અને એના થોડા કંઈક ઉદાહરણો? દાખલા તરીકે હાઈટેક ખેતી એટલે એવી રીતે તમે કરી શકો કે ગ્રીન હાઉસનો ઉપયોગ કરી શકો, ડ્રીપ ઇરિગેશન છે, માઇક્રો ઇરિગેશન છે, પ્લસ જે નવી ટેકનોલોજી આવી રહી છે વિશ્વમાં તેમજ આપણા ભારતની અંદર બી વૈજ્ઞાનિકો ખૂબ જ નવી નવી ટેકનોલોજી લઈને આવી રહ્યા છે. સીડ્સની અંદર, ક્રોપ કેરની અંદર એ બધી ટેકનોલોજીનો સમન્વય કરી અને ખેતી કરવી એઝ એ ઇન્ડસ્ટ્રી તરીકે ટ્રીટ કરીને, નોટ એ એગ્રીકલ્ચર. તો હું માનું છું કે 100% ખેતીમાં ખેડૂતોની ઉન્નતિ થાય છે. એવું કોઈ ખેડૂતનું ઉદાહરણ ખરું કે જેણે ખૂબ જ ઓછા વિસ્તારમાં સારું એવું ઉત્પાદન હાઈટેક ખેતીના ઉપયોગથી કરેલું હોય? હા, દાખલા તરીકે આપણે રાજકોટથી 6 કિલોમીટર દૂર છે ઢોલરા ગામ, ત્યાં ભરતભાઈ ગોંડલિયા કરીને ખેડૂત છે. એમણે ફક્ત 10 ગુઠા જમીનની અંદર ગ્રીન હાઉસ બનાવેલું છે અને એક જમીનની અંદર, એક ગ્રીન હાઉસની અંદર એ લોકોએ 6 લાખ રૂપિયાના ફૂલ વેચેલા છે. અને તો બી થોડી વેધર ઇફેક્ટ આવી ગઈ હતી, નહીં તો ભરતભાઈનું એવું કહેવું હતું કે ઓછામાં ઓછા 10 લાખના ફૂલ આરામથી વેચી શકો. અચ્છા, એટલે જે ખેડૂત અત્યારે જે પ્રાચીન ઢબથી ખેતી કરે છે એની બદલે જે હાઈટેક ખેતીની વાત છે, તો એનાથી એના કોઈ નેગેટિવ પાસા ખરા? નેગેટિવ પાસા જે ધ્યાનમાં લેવા જરૂરી હોય એવી નેગેટિવ પાસા એવા છે કે એને 5-1 વર્ષે એને મેન્ટેનન્સની જરૂર પડે છે. પહેલી વખત જ્યારે જે તમે ગ્રીન હાઉસ કરો છો ત્યારે સરકારને સબસિડીઝ વગેરે બધું મળતું હોય છે, પણ જ્યારે પછી તમે જ્યારે એને કન્ટિન્યુ સસ્ટેન કરવા માટે, આગળ વધારવા માટે જે તમે કરો છો ત્યારે 5 વર્ષ એનું પ્લાસ્ટિક ને એવું બધું બદલવાનું હોય છે, પડદાને. પણ ઇટ ઇઝ ધ નિગ્લેબલ કોસ્ટ, કે એની એટલી બધી કોઈ કિંમત થતી નથી. કદાચ તેના ઉત્પાદનમાંથી જ મળી જાય. જી જી. અચ્છા, તમે જે આ પણ વાત કરી કે જે સરકારમાં મદદ પણ કરતી હોય છે, તો એ બાબત વિશે થોડો પ્રકાશ પાડો. ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યારે જોવા જઈએ તો કોઈ માધ્યમ એવું નથી કે જે એકબીજાને બીજા સુધી પહોંચાડી શકે. સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે, ખાસ કરીને હાઈટેક ખેતી માટે. ડ્રીપ ઇરિગેશન હોય, ગ્રીન હાઉસની વાત હોય કે ખૂબ જ આધુનિક નવા બિયારણોની બાબત હોય, તો આપણે ભારતની એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, ઘણું બધું સંશોધન કરે છે. તો સરકાર આમાં બે જગ્યાએથી, સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંને સબસિડી પણ આપે છે. ખૂબ બધી સબસિડીઓ હોય છે. ઇવન SC/ST ખેડૂતો જો હોય તો એમને તો અપ ટુ 90% સુધી સબસિડી મળે છે. અચ્છા, એટલે તે લગભગ ખર્ચો સરકાર આપી દે છે. અચ્છા, આપનું જે ખેતીની વાત મેગેઝિનનો એપ્રિલ લોન્ચ છે, એમાં ખેડૂત એવોર્ડની ખૂબ જ સરસ વિગત આપી તમે. તો આ કન્સેપ્ટ શું છે, ખેડૂત એવોર્ડ? ખેડૂત એવોર્ડ એક એવો કન્સેપ્ટ છે કે ખેડૂતોને કોઈ પણ બાબતમાં જેમને રસનો વિષય હોય એમાં જાગૃત કરીને સ્પર્ધા કરાવવી. દાખલા તરીકે કોઈ ખેડૂતને ઓર્ગેનિક ખેતી કરવામાં ઇન્ટરેસ્ટ છે, તો એમને જે આપણે સન્માનિત કરવા, એક ખેડૂત હોવા તરીકેનું એમને ગૌરવ થાય અને પોતાના ગામમાં જેનો વિસ્તારનો ફેલાવો કરે, એ હેતુથી એક મેઇન બેઝિક હેતુ એ છે. અચ્છા, આમાં ખેડૂત જે એવોર્ડ છે એની પુરસ્કારની રકમ પણ ખૂબ જ સારી છે. પહેલો જે એવોર્ડ છે શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ, એની 51,000, પછી 21,000 છે બીજા એવોર્ડ માટે, તો પછી બીજો શક્તિ એવોર્ડ છે એની 21,000 છે. તો આ બધું તમે કેવી રીતના મેનેજ કરો છો? અચ્છા, આમાં અમે અલગ અલગ કૃષિ યુનિવર્સિટી સાથે વાતચીત ચલાવીએ છીએ અમે, અને એક નિષ્ણાતોની પેનલ બનાવીશું અને એમાં સ્ક્રુટિનાઇઝ કરી અને અમે એવોર્ડ આપીશું, ડિગ્નિટરીના હસ્તે એવોર્ડ આપીશું.
અચ્છા, અને ખેડૂત શક્તિની જે વાત કરી, શક્તિ એવોર્ડ છે સ્ત્રીઓ માટેનો એવોર્ડ છે કે ખેતી છે એ સ્ત્રીઓ વગર શક્ય જ નથી, એટલે સ્ત્રીઓને બી સન્માનિત કરવાના છીએ અમે, અને શક્તિ એવોર્ડ સ્પેશિયલી એના માટે મેં રાખેલો છે. હા, એટલે જે અલગ અલગ એવોર્ડ છે એના વિશે પણ તમે જણાવશો તો ગમશે. ખેડૂત મિત્ર એવોર્ડ છે, શું છે? ખેડૂત મિત્ર એક એવો એવોર્ડ છે કે જે ગ્રામ સેવકો હોય છે, જે ગામમાં જિલ્લા સ્તરેથી લઈને છેવાડાના ગામ સુધી ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનું એક ઉત્તમ માધ્યમ છે. એ લોકો ખેડૂતોને ઇન્ફોર્મેશન આપતા હોય, એટલે જે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરાવતા હશે જે ગ્રામ સેવકો, એમના માટેનો એવોર્ડ એટલે ખેડૂત મિત્ર એવોર્ડ છે. અચ્છા, પછી તો ઘણા છે, ખેડૂત આવિષ્કાર એવોર્ડ, ખેડૂત એવો જ એક એવોર્ડ છે ખેડૂત સાથી. સાથી એવોર્ડ એવો છે કે જેમની પાસે પોતાની જમીન નથી, બહારથી દાખલા તરીકે ગોધરામાંથી ઘણા બધા મજદૂરો આવી અને આપણે અત્યારે ખેતી કરે છે આપણે સૌરાષ્ટ્રની અંદર, તો એવા લોકો બી ખૂબ સરસ ખેતી કરતા હોય છે, તો એવા લોકોને આપણે ખેડૂત સાથી એવોર્ડથી બી નવાજીશું કે જેમને પોતાની જમીન નથી છતાં પણ ખેતી કરે છે. અચ્છા, આજે મેગેઝિન ચલાવવાનો અનુભવ છે કેવો છે? ખૂબ જ રોમાંચક, ખૂબ બધા ફોન કોલ્સ આવે છે. ક્યારેક એવું લાગે છે કે અત્યારે હું ખેતીની વાત તો જીવું છું, મેગેઝિન ચલાવતો નથી, એટલે બધું એપ્રિશિએશન આવે છે. ખેડૂત ક્લબો એટલી બધી ખુલી રહી છે કે એક સાર્થકતા દેખાય છે જીવનની, કે જે ખેડૂત પુત્ર હોવાનું મને એક સાર્થક દેખાય છે કે હું કંઈક ખેડૂતો માટે કરી રહ્યો છું. અત્યારનો જે સમય છે એવું મનાય છે કે ભાઈ લોકો વધારે ને વધારે પૈસા જમીનમાં ઇન્વેસ્ટ કરે છે, એટલે તેનાથી જે જમીન ખેડાવાની જે જમીન છે એ ઓછી થઈ રહી છે, તો એના વિશે તમારું શું કહેવું છે? વેલ, એક તો એક ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધી રહ્યું છે જી, એક તો મારા મતે એવું હોય છે કે જે બંજર જમીન છે ત્યાં થાય તો વધારે સારું, ખેતીની જમીન જે છે એની અંદર ન થાય તો ખૂબ સારું. બીજું કે જે બિલ્ડર લોકોને જે લોકો જે છે એ લોકોને બી કંઈક એવા ક્રાઇટેરિયા હોવા જોઈએ કે જેથી કરીને જે હકીકતમાં યુઝર્સ જે છે એ લોકોને મકાન મળે, એ રીતે જેનું જો લેવેજ થાય તો વધારે સારું. ખેડૂત ક્લબની પણ આપે શરૂઆત કરી છે, તો આ ખેડૂત ક્લબ છે શું, એનો કન્સેપ્ટ શું છે? અમારું એક એવું વિઝન છે ખેતીની વાતનું કે ગુજરાતની અંદર 15,000 ખેડૂત ક્લબો સ્થાપી અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય એવી અમારું મૂળ વિઝન છે. અને આ ખેડૂત ક્લબથી ખેડૂતોને શું શું ફાયદા થશે, એમાં મેઇન પોઈન્ટ જોઈએ આપણે તો ખેડૂતના હાઈટેક ખેતી શું છે એની માહિતી આપીશું, તેમજ જુદા જુદા એવોર્ડ જે ખેતીની વાત લઈ આવવાની છે એ વિશેની એમને માહિતી આપી અને ખેતીની અંદર સ્પર્ધા કરાવીશું. ઉપરાંત ગામની અંદર જે ખેડૂત ક્લબ બને અને જે વચેટિયાઓનું જે અંતર હોય છે એ અંતર દૂર થાય એ માટે એમને એની પોતાની જે ખેત પેદાશ છે એમના પૂરતા ભાવ મળી રહે અમારું જોવાનું રહેશે. ઉપરાંત તેઓ જે કંઈ ખરીદી કરી રહ્યા, દાખલા તરીકે પેસ્ટિસાઇડ્સ, પમ્પ્સ, કેબલ, પાઇપ્સ, એની અંદર જે ખૂબ મોટા માર્જિન હોય છે એ માર્જિન કટ કરાવી અને અમને ખેડૂતો સુધી ઓછામાં ઓછી રકમમાં પહોંચે એવું મારું એક ઉદ્દેશ રહેલો છે. અને અત્યાર સુધીમાં કેટલી ખેડૂત ક્લબની સ્થાપના? અત્યાર સુધીમાં 1 મહિનો થયો આપણે, એની અંદર 58 ક્લબ થઈ છે. આ વર્ષની અંદર અમારું વિઝન છે 500 ક્લબ બનાવવાનું, પછી તો એની મેળે સ્ટાર્ટ થઈ જશે. જતા જતા તમે સ્પીક બિઝનેસના માધ્યમથી ખેડૂત મિત્રોને કોઈ ખાસ સંદેશો આપવા માંગો છો? ખેડૂત મિત્રોને એટલું કહેવાનું છે કે જમીન માફિયાઓ કે જમીન દલાલોની વાતમાં આવી તમારી જમીન વેચો નહીં, અને હાઈટેક ખેતી કરી અને દેશની ઉન્નતિમાં તમે તમારો યોગ્ય ફાળો આપો, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન છે અને હંમેશા રહેવાનો છે. જયેશભાઈ, થેન્ક યુ વેરી મચ, તમે સમય કાઢી અમારી સાથે અને સ્પીક બિઝનેસના રીડર્સ સાથે વાત કરી. થેન્ક યુ.